પણ અમારા બેનો એવો મસાલો નાખ્યો ને એટલે લીંબુ ન જોઈએ અને સાઈઝ પણ ન જોઈએ એવી રીતનો બધો મસાલો નાખ્યો છે. આખલા યુનિક બનાવ્યા છે ઢોકળા. જો સરસ મજાના છે ને આમ મોઢામાં પાણી આવી જાય એવા છે અને પંચી બનાવે છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છે બધા મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે ને આ છે ને થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે હમણાં છે ને એવું જ રહે છે ને. આ છે ને અમારે ધાબળા ને એવું બધું ધોવાનું હતું, પાણી હરથી વધારે આજે આપ્યું ને તમારા બા કે બધા નવીરા છે ને ધાબળા ને એવું બધું ધોઈ નાખશે. તો જો આ ધાબળો તો છે ને ધોઈને અહીંયા ટેમ્પા ઉપર જ નાખી દીધો કેમ કે પાણી થોડુંક છે ને નીજરી જાય ને પછી હવે અમે ધાબા ઉપર હુકાઈ આવશે. અહીંયા અમારે સિંગી બેન શું કરે તું? હે ગંગુ નાખવા જાય? હે જય માતાજી, જય દાદા. લાઈક કરજો, લાઈક કરજો, લાઈક કરજો, લાઈક કરજો, લાઈક કરજો. આ છે ને અમારા દૂધીના મુઠિયા અમારા બેન બનાવવાના છે. તમે છે ને વારે ખેલા અમે અમારા ઘેર બનાવીએ ને તો અમારા કૈલાસ બેન છે ને એ અલગ સ્ટેપના એ કે હું બનાવું આજ. તો અમારા કૈલાસ બેન છે ને સરસ મજાના બનાવે છે મુઠિયા, એટલે મેથીના મુઠિયા બનાવવાના છે. તો હાલો હું તમને બતાવું કઈ રીતના બનાવે છે આજે અમારા બેન. તો આવી રીતના જો મુઠિયા બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. આ છે મેથીની ભાજીના મુઠિયા બનાવવાના છે. જો સરસ મજાના બધા બનાવ્યા છે. જો આ છે મુઠિયા નજીક બનાવવાની બાકી છે થોડાક. કા આમાં હું નાખ્યું લોટ બાંધવામાં? હે મેથી, હા પછી મરચું, હા પછી હળદર, હા પછી લોટ એ બધી નાખીને બનાવી નાખી. હે બાજરાનો લોટ નાખ્યો ને, બાજરાનો લોટ નાખીને સરસ મજાના જો આજ બે મુઠિયા બનાવ્યા છે. તો હજી તો મુઠિયા તૈયાર થાય છે, હજી તો બફાવા પડશે. કા એવું છે? નામ જોતા અહીંયા બધા ગલાઈ કરે બેઠા બેઠા જોઈ છે ફૂઈ કેવી રીતના મુઠિયા બનાવે એમ. કા ઢોકળા કહેવાય ને મુઠિયા કહેવાય એ રીતનું હોય બધું. ચાલો ફટાફટ છે ને હવે બેન ને બનાવવા લાગી. મુઠિયા બનાવીને તો કમ્પ્લીટ કરી નાખ્યા છે ને હવે હું છે ને ઢોકળિયામાં મૂકી દઉં બફા. તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આમાં છે ને હું મુઠિયા તૈયાર કરેલા છે તો આમ મૂકી દઉં ઠેક ઠેકાણે. આજ મુઠિયાનો પ્રોગ્રામ બનાવેલો છે આજે અમારે ઘરે, એટલે ખાવાની મજા આવે. આટી વરાળે બફાઈ જાય એટલે મસ્ત લાગશે. આ છે ને હું મુઠિયા બનાવવા બાફા મૂકી દઉં ફટાફટ. આજ મારે ને મારે બ્લોગિંગ કરવું પડશે એવી રીતનું છે કેમ કે બેન તો વહી જ જવાય ભણવા. એવું છે અમારા પતુભાઈ શું કરતા હશે? આયા લ્યો ને મુઠિયા બનાવવા લાગો ને મૂકવા લાગો ને મને આવડે આવડે લે અમારા પતુને બધું આવડે. એવું છે ચાલો ફટાફટ આવે છે ને આમાં ઢોકળિયામાં મૂકી દઉં મુઠિયા બધા. હવે છે ને ઢોકળામાં મૂકી દીધા છે ને હવે ફટાફટ આને ઢાંકણું ઢાંક દઈએ એટલે બફાઈ જાય. અને અમે છે ને ઢોકળિયા ઉપર શું મૂકીએ કહું? હાણસી મૂકી દઈએ ને એટલે વરાળ બહાર ન નીકળે એટલે સરસ મજાના પાકી જાય. મૂકી દો હાણસી હવે એટલે ભાર થોડોક રહે. હાલો બફાવા દઈએ થોડીક વાર બફાવા દે એટલે બફાઈ નહીં કમ્પ્લીટ થઈ જાય. હવે જો સેવડી લેવા છે સરસ મજાની. તો આવો બધા તમે સેવડી ખાવા. કાબા હા જય માતાજી. તમારા છોકરાને રમાડો ને હેવડી ખવડાવો. દેવ બેન ને છે તે મજા આવે છે ને. આજ છે ને હવે હેવડી બધા ખાય છે કેમ કે કાલ મારા પપ્પા લેવા હતા. કા બા મારા પપ્પા કાલ લેવા હતા ને એવું છે કેમ કે હવે છે ને દેવબેન મોટા દેવબેન જરા એ મોટા દેવબેન એમ કે મારા. અને હેવડી છે ને આપણે ઉત્તરાયણમાં ખાવાની બહુ મજા આવે. કાબા ખીહેરમાં એટલે ખીહેરમાં વધારે ખાવાની હોય અમારે. તી હેવડી મારા પપ્પા કાલે હાજે જ લેવા છે. ત્યાં બધાને જો હેવડી ફોલી ફોલીને ખવડાવે. જો ઢોકળા સરસ મસાના બફાઈ ગયા છે. અમારા સિંગુ બેન ખાવાનું છે. હે દેવું ઢોકળા ખાવાના છે? હા તો સરસ મજાના ઢોકળા જો બફાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. ઢોકળા તો બફાઈ ગયા છે તો હવે છે ને કટિંગ કરી નાખીએ. ઢોકળાના બટકા કરી નાખીએ હવે. તો જો મારા બેન બટકા કરે એ કે લાવો આજ હું બનાવું. અને આજ તો અમેઝિંગ મસ્ત મસ્ત બનાવ્યા છે બેનના હાથના ઢોકળા ખાવા. આવો બધા તમે. કા હવે તો વઘારવાનું બાકી છે ને. એક બીજી ખાસ શું છે ખબર છે? અમે છે ને વારે ખેલા ઢોકળા બનાવીએ ને એટલે સાઈઝ નાખીએ કે લીંબુ નાખીએ, પણ અમારા બેનો એવો મસાલો નાખ્યો ને એટલે લીંબુ ન જોઈએ અને સાઈઝ પણ ન જોઈએ એવી રીતનો બધો મસાલો નાખ્યો છે. આખલા યુનિક બનાવ્યા છે ઢોકળા સરસ મજાના મેથીના ઢોકળા. કા હું
નાખ્યું તમે એવું બધું ઢોકળામાં? હે હા, સાદા અને સિમ્પલ કા? એમાં એમ છે અમે છે ને ભજીયાનો મસાલો નાખીએ ને એ રીતનો બધો મસાલો નાખ્યો કે નહીં એટલે સરસ મજાનો ખાટો મીઠા બનાશે. કેમ કે એમાં છે ને લીંબુના ફૂલ ને એવું બધું આવે કે ને એટલે ખાટા મીઠા બને. અમે વારે ખરે સાઈસ ને લીંબુ ને એવું બધું ગોતતા, પણ આ બેને બનાવ્યા સરસ મજાના. ન સાઈસ જોઈએ ન લીંબુ જાય એવી રીતના બનાવ્યા સરસ મજાના મેથીના ઢોકળા. ચાલો પેલા છે ને બેન કટિંગ કરે છે તો પેલા કટિંગ કરી નાખીએ કા, પછી વઘાર કરીએ. તો પેલા મારી બેન કટિંગ કરે જો. કેવા છે પંચી પંચી, હાવ પંચી પંચી બોલો. સરસ મજાના મોઢામાં મૂકતા જ આમ પાણી આવી જાય ને એવી રીતના છે, હાવ પંચી જો. તો સરસ મજાના મુઠિયાના કટિંગ કરી નાખ્યા છે અને હવે કરવાનો છે સરસ મજાનો વઘાર. પેલા તો જો તેલ મૂકી દીધું છે ને હવે વઘાર કરવાનો છે ઢોકળાનો. તો હવે નાખી દઈએ રાઈ, એમાં નાખી દઈએ તલ. તલ ફૂટી ગઈ છે તો હવે એમ નાખી દઈએ લીલા મરચા. હવે એમાં નાખી દઈએ સરસ મજાના ઢોકળા. તો આવી રીતના જો અમારે ઢોકળા બને છે. આજ બેન અમને વઘારવા નથી દીધા, બેન કે વઘારી હું કે. તો આવી રીતના છે ને અમે ફેરવી નાખીએ. સમસાની મદદ ન લઈએ કેમ કે સમસાથી ફેરવીએ ને એટલે ડાયરેક્ટ ભાંગી જાય. તો ઢોકળા તો બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા, વઘારી પણ નાખ્યા. એમાં એમ થયું કે છે ને વધારે હું દેખાડી ન કે અમારા પતિકભાઈ અને દેવાંશી બેન નો છે ને થોડોક મીઠો ઝઘડો થઈ ગયો. આમ જો જો એમાં એમ છે માવા શીખી હાટો ઝઘડો થઈ ગયો જો એવું છે. તેટાના છે ને બેનો વઘાર તો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને તૈયારી કરી નાખ્યા છે. હાલો કેવી રીતના વઘાર કર્યો તમને બતાવું. આવી રીતના જો સરસ મજાના આપણે ઢોકળા બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને જો સરસ મજાના છે ને આમ મોઢામાં પાણી આવી જાય એવા છે અને પંચી બનાશે. તો જો બધાને હવે સર્વ કરી દીધા છે. બા કેવા લાગે? મસ્ત લાગે હે? તો આવી રીતના છે ને અમે ઢોકળા બનાવ્યા છે. આમ તો કૈલાસ બેના ઢોકળા બનાવ્યા છે. તો આવો બધા તમે ઢોકળા ખાવા છે ને આમ જો મોઢામાં પાણી આવી જાય એવા બનાવે ને જો સરસ મજાના તલના વઘાર કરીને કાબા. તમે આમ જો બધા બેઠા જમવા. તો આવો બધા તમે જમવા. હવે કૈલાસ બેન શાક છે, કેવા લાગે તમારા બનાવેલા ઢોકળા? મસ્તી ના લાગે હે? તો ઢોકળા ખાઈ લીધા એટલે મજા આવી ગઈ ને અટાણે છે ને મારા બા ને આ છોકરા રમાડવાનું કામ છે કાબા. કે છોકરા તમને રમાડે? છોકરા તમને રમાડે આવી રીતનું છે બધું. બાકી છોકરા મને રમાડે કે ઢોકળા ખાવાની મજા આવી ગઈ. હવે તમારે ઢોકળા બનાવો ને તો એમાં શું કરવાનું કહો કે ચણાનો લોટ વધારે નાખવાનો, બાજરાનો લોટ ઓછો નાખવાનો, અને જેવી રીતના આપણે દૂધીના ઢોકળા બનાવ્યા હતા એ રીતના ઢોકળા બનાવવાના હોય એટલે સાદા સિમ્પલ એટલે ખાવાની મજા આવી જાય. તો આવી રીતની અમારી આજની રેસીપી હતી. તો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો હો પ્લીઝ.